કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સ્ટુડન્ટ 18/7/2023 રોજ વીએનએસજી યુનિવર્સિટીમાંથી એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે અને એ પરિપત્રમાં આપણી નવી પેપર સ્ટાઇલ વિશે વાત કરવામાં આવી છે। એનો મતલબ એ થાય સ્ટુડન્ટ કે આપણી જે જૂની પેપર સ્ટાઇલ હતી એ બદલાઈ ગઈ છે અને હવે આપણે નવી પેપર સ્ટાઇલ મુજબ એક્ઝામ આપવાની છે। શોર્ટકટમાં એવું કહી શકાય કે હવે પછી તમારું જે નવી એક્ઝામ આવવાની છે, એટલે કે હવે પછી તમે જે સેમિસ્ટરની એક્ઝામ આપશો ઓક્ટોબર નવેમ્બરમાં, એ તમારે નવી પેપર સ્ટાઇલ મુજબ આપવાની છે। હવે નવી પેપર સ્ટાઇલ કેવી રહેશે એના વિશે આપણે માહિતી મેળવવાના છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો કે આ તમારી પેપર સ્ટાઇલ છે। જો નવી પેપર સ્ટાઇલ એટલે કે હવે પછી તમે જે એક્ઝામ આપશો ને એ તમારે આ પેપર સ્ટાઇલ મુજબ એક્ઝામ આપવાની રહેશે। તો સૌથી પહેલા સ્ટુડન્ટ, આ તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટને મળી જ ગઈ હશે કે આવી પેપર સ્ટાઇલ હશે, પરંતુ આપણે શું કરવાનું છે કે એ પેપર સ્ટાઇલને આપણે સમજવાની છે, બરાબર છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટુડન્ટ કે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1માં શું પૂછાશે સ્ટુડન્ટ? તો જુઓ, પ્રશ્ન નંબર 1માં વાત કરવામાં આવી છે તો કે એક વાક્યમાં જવાબ આપો, બરાબર। એક વાક્યમાં એટલે કે એક સવાલ આપેલો હશે સ્ટુડન્ટ, તમને કોઈક સવાલ પૂછેલો હશે, જેમ કે તમને કીધું હોય કે ભાઈ વાજબી કિંમત એટલે શું, તો એની નીચે તમારે એનો જવાબ લખવાનો હોય, કાં તો પછી 1 માર્ક્સનો દાખલો પણ પૂછાય સ્ટુડન્ટ। અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમને શું કીધેલું છે કે એક વાક્યમાં જવાબ આપો, એનો મતલબ કે કોઈક સવાલ પણ પૂછાય થિયરિકલ કે જેનો એક વાક્યમાં જવાબ આપવાનો હોય, કાં તો પછી 1 માર્ક્સનો ટૂંકો દાખલો પણ પૂછાય, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ સ્ટુડન્ટ, તો આગળ તમને કીધું છે બહુવિકલ્પીય પ્રશ્નો। બહુવિકલ્પીય પ્રશ્નો એટલે એક તમને સવાલ આપેલો હશે, નીચે તમને એના ઓપ્શન આપેલા હશે, 4 ઓપ્શન A B C D, અને એને તમારે સિલેક્ટ કરવાના હશે કે માની લો કે એક સવાલ છે અને એનો જવાબ B છે, તો B પર આપણે ટીક કરવાનું રહેશે, એટલે કે તમારે એનો ઓપ્શન લખવાનો હશે। ત્યાર પછી સ્ટુડન્ટ ખાલી જગ્યા પણ તમને પૂછાઈ શકે। શું પૂછાઈ શકે? ખાલી જગ્યા। અને ચોથા નંબર પર સ્ટુડન્ટ કીધું છે કે જોડકા જોડો, અને આ બધા થઈને તમને 15 ગુણનું પૂછાશે સ્ટુડન્ટ। ટોટલ કેટલા ગુણનું પૂછાશે? 15 ગુણનું। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ તો બહુ ખુશ થઈ ગયા છે કે સર આપણી પેપર સ્ટાઇલ આ ટાઈપની છે તો 15 માર્ક્સ તો અમને બેઠા જ મળી જશે, પણ સ્ટુડન્ટ એવું નથી। જુઓ, પેપર સ્ટાઇલ બદલાય છે તો આપણે પણ બદલાવવું પડશે, કારણ કે પેપર સ્ટાઇલ તમે જો આ જે પેપર સ્ટાઇલ છે એ પહેલાંની પેપર સ્ટાઇલ કરતાં અલગ છે। હવે તમારે શું કરવું પડશે ખબર? તમારે હવે આખી બુક જ વાંચવી પડશે, તો તમારા માર્ક્સ આવશે ને તો તમે પાસ થશો। કારણ કે પહેલાં તો આપણે શું કરતા હતા કે 14 માર્ક્સના 2 દાખલા પૂછાતા હતા, તો આપણે બંને દાખલાની મસ્ત તૈયારી કરી નાખતા હતા અને દાખલો ગણીને આવી એટલે આપણને આવડી જતું હતું। પણ હું તમને બી ખબર હશે સ્ટુડન્ટ કે તમને વાંચવાનું અઘરું લાગે છે દાખલા કરતાં, તમને દાખલા ગણવાના વધારે સહેલા લાગતા હશે, પણ વાંચવાનું આવે તો આપણને કંટાળો આવી જાય, પણ દાખલો ગણવાનો હોય તો મજા આવે। તો હવે જો થિયરી વધી ગયેલી છે, બરાબર છે, એટલે તમારે આખી બુક વાંચવી પડશે, પણ સ્ટુડન્ટ તમારે કંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઈ અભ્યાસો તમારી સાથે છે। આ બધી જ તૈયારી અમે કરાવવાના છે, બરાબર છે। ત્યાર પછી સ્ટુડન્ટ આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2, તો પ્રશ્ન નંબર 2માં તમને કીધું છે ટૂંકમાં જવાબ આપો, બરાબર। ટૂંકમાં જવાબ આપોમાં શું કીધેલું છે સ્ટુડન્ટ? ટોટલ 8માંથી કોઈ પણ 4 લખવાના છે તમારા પ્રશ્ન। ટોટલ પ્રશ્ન કેટલા પૂછાશે? 8, એમાંથી તમારે લખવાના કેટલા છે? 4। એટલે સ્ટુડન્ટ આ જે ટૂંકમાં જવાબ આપો એમાં શું હશે ખબર છે? પહેલા જે પ્રશ્ન 1 પૂછાતો ને પેપર સ્ટાઇલ મુજબ, પહેલાં જૂની પેપર સ્ટાઇલમાં પ્રશ્ન 1 પૂછાતો તો ખબર છે, દાખલા પૂછે 2 માર્ક્સના દાખલા પૂછાતા હતા, તો અહીંયા પણ એવું બનશે કે અહીંયા જે 8 પૂછાવાના છે, આ 8માં કેવા દાખલા પણ હશે, પ્રેક્ટિકલ સમ પણ હશે અને થિયરી પણ હશે, એટલે ટોટલ 8 પૂછાશે અને 8માંથી તમારે લખવાના કેટલા છે? 4, એટલે કે દરેકના કેટલા માર્ક્સ? 2, એટલે 4 દુના 8 ગુણ મેળવવાના છે તમારે, બરાબર છે। એટલે જુઓ, તમારે નાનું બી તો વાંચવું જ પડશે, એની સાથે સાથે 2 માર્ક્સના સવાલોની તૈયારી પણ તમારે કરવી પડશે। એનો મતલબ કે હવે તમારે તમારા કોન્સેપ્ટને એકદમ પરફેક્ટ ક્લિયર કરવા પડશે, તો જ તમને આવડશે, બરાબર છે। તો તમારે અત્યારથી જ એની તૈયારી ચાલુ કરી દેવાની, જે મુજબની પેપર સ્ટાઇલ છે એ મુજબ જ તમારે તૈયારી કરવાની છે। આગળ આપણે વાત કરીએ સ્ટુડન્ટ પ્રશ્ન 3, પ્રશ્ન 3માં વર્ણનાત્મક એટલે તમને એક મોટો દાખલો પૂછાશે, કેટલા માર્ક્સનો પૂછાશે? 13 માર્ક્સનો। ટોટલ 2 દાખલા પૂછાશે, 2માંથી તમારે એક દાખલો ગણવાનો રહેશે। જેમ કે આપણે FI BComની વાત કરીએ તો શાખાના હિસાબો છે અને બીજું કંપનીમાં રૂપાંતર છે, એક દાખલો કંપનીના રૂપાંતરનો હોય, બીજો દાખલો શાખાનો હોય, 2માંથી કોઈ પણ એક દાખલો તમારે લખવાનો રહેશે, અને એક દાખલો કેટલા માર્ક્સનો પૂછાશે? 13 ગુણનો। જોઈએ સ્ટુડન્ટ, આ પેપર સ્ટાઇલ કેટલી જોરદાર બનાવેલી છે। આ પેપર સ્ટાઇલમાં દરેકે દરેક વસ્તુ આવી ગઈ છે, જેમ કે લાંબો દાખલો તો કે એની તૈયારી કરવી જ પડે, બરાબર। પછી કે MCQ તો MCQની તૈયારી, ટૂંકા પ્રશ્નોની તૈયારી કરવી જ પડે। જો તમારા 15 ગુણ જોઈતા હોય તો બધું નાનું કરવું પડે, એટલે કે તમારે આખી બુક વાંચવી પડે। ત્યાર પછી 8 ગુણ તો શોર્ટ ક્વેશ્ચન, તો કે બધા શોર્ટ ક્વેશ્ચન પણ તમારે કરવા પડે। કોઈ વ્યક્તિ એવું કહે કે હું તો મોટા દાખલા નહીં કરું, તો મોટા 13 માર્ક્સ જોઈતા હોય તો મોટા દાખલા પણ તમારે કરવા પડશે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો પહેલાં કરતાં બી હવે જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલમાં તમને વધારે મહેનત માગી લેશે, બરાબર છે। ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ, તો ટૂંક નોંધ પૂછાશે, અને ટૂંક નોંધ કેવી પૂછાશે કે 4 ટૂંક નોંધ પૂછાશે, અને એ 4 ટૂંક નોંધમાંથી તમારે 2 ટૂંક નોંધ લખવાની રહેશે, બરાબર। એટલે એક ટૂંક નોંધના ટોટલ કેટલા માર્ક્સ થયા? 4, તો 4 દુના 8 માર્ક્સ ટૂંક નોંધના। આ થિયરિકલ હશે,
આ કેવી હશે? થિયરી હશે. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં તમને ટૂંક નોંધ કીધી હોય અથવા પછી કારણ આપવાનું કીધું હોય. કોઈક સવાલ આપી દીધેલો હોય ને પછી એના કારણ આપવાના હોય કાં તો પછી ટૂંક નોંધ પણ હોય. એ થિયરી પણ પૂછાઈ શકે, બની શકે કે કોઈ દાખલો પણ એવો આવી શકે કે જે પૂછાય. બરાબર છે. તો એમાં શું કીધેલું છે કે 4 માંથી કોઈ પણ 2 લખવાના છે. કેટલા? 4 માંથી કોઈ પણ 2 લખવાના છે અને એના કેટલા ગુણ? 6 ગુણ. એટલે સ્ટુડન્ટ આનું ટોટલ આપણે કરીએ તો ટોટલ 50 ગુણ થાય. તો સ્ટુડન્ટ તમારું જે 50 ગુણનું પેપર હશે એ 50 ગુણનું પેપર આ રીતનું હશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો તમને પેપર સ્ટાઇલ? તો સ્ટુડન્ટ આ પેપર સ્ટાઇલ મુજબ હવે આપણે શું કરવાનું? તો કે સ્ટુડન્ટ આ જે પેપર સ્ટાઇલ આપેલી છે એ જ મુજબ આપણે તૈયારી કરવી પડશે. એનો મતલબ કે તમારે એ જે તમારી બુક હશે એમાં જેટલા પણ એમસીક્યુ હશે, 1 માર્ક્સના જેટલા દાખલા હશે, જે ખાલી જગ્યા જેટલી હશે, જેટલા જોડકા હશે એ બધાની તૈયારી કરવાની રહેશે. ત્યાર પછી સ્ટુડન્ટ તમારા ચોપડીમાં જેટલા પણ શોર્ટ સમ હશે 2-2 માર્ક્સના એ બધાની પણ તમારે તૈયારી કરવાની રહેશે. પછી જે મોટા સમ હશે, બરાબર, કે બહુ મોટા મોટા દાખલા આપણે ગણતા હતા ખબર, 12-12 માર્ક્સના, 14-14 માર્ક્સના, એ બધા દાખલા પણ આપણે કરવા પડશે. ટૂંક નોંધો પણ કરવી પડશે, કારણ આપો પણ શીખવું પડશે. ઓવરઓલ જોવા જાય તો તમારે આખી ચોપડીની પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે તમે પાસ થશો. હવે અમુક વિદ્યાર્થી મિત્રો શું કહેશે કે સર અમારે તો શું, અમારે તો ખાલી અમે તો પાસ થવા માટે ભણીએ. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, પાસ થવાનું ટાર્ગેટ ક્યારે પણ ના રાખો. આપણે લાઈફમાં આગળ વધવાનું છે અને ખાલી પાસ થવા માટે થોડું ભણવાનું છે, આપણે નોલેજ માટે ભણવાનું છે. બરાબર. પછી બનશે શું? એફઆઈ બીકોમમાં તમે કહી દીધું કે સર અમે તો પાસ થવા માટે ભણતા હતા. હવે ટીવાય બીકોમમાં તમારા ટકા આવી ગયા 45 કે 50 કે 55 ને ત્યાર પછી ટીવાય બીકોમ પછી તમને ઈચ્છા જાગી કે ભાઈ સર અમારે એમબીએ કરવું છે, એમએસડબલ્યુ કરવું છે, એમએલડબલ્યુ કરવું છે, એલએલબી કરવું છે, એમકોમ કરવું છે. ત્યારે સ્ટુડન્ટ તમારા ઓછા ટકાને કારણે તમને એડમિશન નહીં મળે. હું 2 દિવસ પહેલાંની જ વાત કરું તો એક વિદ્યાર્થીની હતી, એનો મારી પર ફોન આવેલો કે સર મારે એમકોમમાં એડમિશન જોઈએ છે, મારા 55% છે, પણ બધી જગ્યા પર બધું ફૂલ થઈ ગયું છે, 60% અને 65% બધું અટકી ગયેલું છે. બરાબર. હવે એ સ્ટુડન્ટને રેગ્યુલર અભ્યાસ કરવો છે, પરંતુ એને એક સ્ટુડન્ટ તરીકે હવે ફોર્મ ભરવું પડશે, કાં તો પછી હાયર પેમેન્ટ પણ એને એડમિશન મળશે. બરાબર. એટલે સ્ટુડન્ટ હું શું કહું છું, થોડી તમે તૈયારી કરો ને. જો તમે થોડી તૈયારી કરશો સ્ટુડન્ટ, તો તમારા ટકા સારા આવશે, સારા ટકા આવશે તો તમે આગળ પણ સારી રીતે ભણી શકશો. તમને બીજી એક વસ્તુ કહું સ્ટુડન્ટ કે ટીવાય બીકોમમાં એટલે કે તમારા કોલેજનું જે લાસ્ટ યરનું એક્ઝામ આવે ને એમાં જો તમારા 55 કરતાં વધારે ટકા આવે તો તમે સીએ છે, સીએમએસ છે, પછી સીએસ છે, આ બધાની સેકન્ડ એક્ઝામમાં તમે ડાયરેક્ટ તમે આપી શકો છો. જેમ કે આપણે સીએની વાત કરીએ તો સીએમાં ટોટલ 3 એક્ઝામ આવે, એક ફાઉન્ડેશન આવે, બીજી આઈપીસીસી આવે, પછી ફાઇનલ. જો તમારા 55% કરતાં વધારે આવે છે તો તમને ડાયરેક્ટ આઈપીસીસીમાં એડમિશન મળે. હવે વિચાર કરો કે ટીવાય બીકોમમાં ખાલી 54% આવ્યા ને 1% માટે તમે રહી ગયા, તમને કેટલો અફસોસ થાય કે હવે સીએ કરવું હોય તો પહેલેથી કરવું પડે. બરાબર. એટલે સ્ટુડન્ટ તમારે ખાલી પાસ થવા માટે નથી ભણવાનું. બરાબર. તમારે શાના માટે ભણવાનું કે લાઈફમાં તમારે આગળ વધવું છે એટલા માટે ભણવાનું છે. અને તમારે જ્યારે બેસ્ટ ભણવું હોય, તમારે એકદમ પરફેક્ટ કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય સ્ટુડન્ટ, તો તમે અમારી સાથે ઈ અભ્યાસોમાં જોડાઈ શકો છો. સ્ટુડન્ટ તમને ખબર જ છે, બરાબર, વર્ષોથી તમે ઓળખો છો જે લોકો એમકોમના સ્ટુડન્ટ હશે, પછી ટીવાયના સ્ટુડન્ટ હશે, એ લોકો તો કોરોનાના પહેલેથી અમારી સાથે જોડાયેલા છે. અને એ લોકોને ખબર છે કે કોરોનામાં પણ અમે કેટલી બધી હેલ્પ કરી છે સ્ટુડન્ટોને. જ્યારે પેપર પદ્ધતિ તમારી ચેન્જ થઈ ગયેલી, એમસીક્યુ બેઝ હતા, એમસીક્યુ બનાવવા અઘરા હતા, અમે આખી બુક વાંચતા હતા અને એમાંથી એમસીક્યુ કાઢીને બધાને પ્રોવાઈડ કર્યા છે. એટલે કે અમે અમારી ફરજ પૂરી કરી છે, તમને હેલ્પ પૂરેપૂરી કરી છે. સ્ટુડન્ટ હવે તમારો વારો. બરાબર છે. અત્યારે એફઆઈ બીકોમનો ટોટલી કોર્સ બદલાઈ ગયો છે. સ્ટેટિસ્ટિકનો કોર્સ બદલાઈ ગયો છે. કોઈ જગ્યા પર એ કોર્સ અવેલેબલ નથી. પણ સ્ટુડન્ટ આપણી એપ છે ઈ અભ્યાસુ લર્નિંગ એપ, એમાં એકાઉન્ટનો કોર્સ પણ મળવાનો છે અને સ્ટેટિસ્ટિકનો કોર્સ પણ મળશે. અને સ્ટુડન્ટ આવે છે ને આપણે ગુજરાતમાં એટલે કે વીએનએસયુના જેટલા પણ સ્ટુડન્ટ છે એમાં ક્રાંતિ લાવવાની છે. કે બધા તમે જુઓ, કોઈ સ્ટુડન્ટ સુરતમાં તમે જુઓ કે કોઈ જગ્યા પર તમે 15,000 ફી, કોઈ જગ્યા પર જાઓ 20,000 ફી, કોઈ જગ્યા પર જાઓ 8,000 ફી. હવે ભાઈ આ બધું શું છે? 8,000 ફી, 10,000 ફી, 15,000 ફી. આપણે ઓછી ફીમાં બધું ભણાવવાનું છે. તમને એફઆઈ બીકોમની વાત કરું તો એફઆઈ બીકોમમાં સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ જે છે એ ખાલી આપણે 250 રૂપિયામાં ભણાવવાના છે. 250 રૂપિયા ફી કરો તમને ટોટલી કોર્સ મળશે. હવે વિચાર કરો સ્ટુડન્ટ કે જે વિદ્યાર્થી 5-10 હજાર રૂપિયા ફી ચૂકવતો હોય એને જો 250 રૂપિયામાં ઘેર બેઠા બેસ્ટમાં બેસ્ટ મળતું હોય તો સારું કહેવાય ને સ્ટુડન્ટ. તો તમારે લોકોએ શું કરવાના, જેટલા પણ એફઆઈ બીકોમના વિદ્યાર્થી છે એ બધા સુધી આ વિડીયો પહોંચાડવાનો છે. અને હું તો કહું છું તમારે રેફરન્સ આપવો જોઈએ કે ભાઈ તમારી એ અભ્યાસોમાં જોઈન થઈ જાઓ 250 રૂપિયામાં. ને કોઈ એવું કહે કે ના મને તો નથી ગમતું, તોય તમારે કહેવાનું કે ભાઈ ઓનલાઈન અમે ભણીને આવ્યા છે બેસ્ટ, અને અમારો રિઝલ્ટ પણ તમને રિઝલ્ટ બતાવો એટલે તમને ખ્યાલ આવે. ઉપર આપણે વાત નહીં કરતા સ્ટુડન્ટ. બરાબર. બીકોમ સેમિસ્ટર 2માં આપણા જેટલા પણ વિદ્યાર્થી હતા એમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયેલા છે. એટલે 95% ઓવરઓલ જોવા જઈએ 94 પોઈન્ટ સમથિંગ થાય છે. એટલે 89 જેવું 94.89 છે. આપણે 95% કરી દીધા છે. આ બીકોમ સેમિસ્ટર 2નું આપણું રિઝલ્ટ છે. એટલે તમે અંદાજ લગાવો, એવું કંઈ જરૂરી નથી કે ઓફલાઈન ટ્યુશન જાઓ તો જ તમને આવડે.
ઓનલાઈન એની કરતાં પણ બેસ્ટ છે કે તમારે જ્યારે જોવું હોય ને ત્યારે જોઈ શકો તમે. આજે માની લો તમે બીમાર પડી ગયા, આજે વરસાદની સિઝન છે, બહુ જ ભયંકર વરસાદ પડતો હોય, તમે ટ્યુશન નથી જઈ શકતા, તમારો આખો કોન્સેપ્ટ જતો રહ્યો. હવે બીજા દિવસ સરને તમે પૂછજો એટલે સર મોં ચડાવી દેશે, ચાલ ભાઈ કાલે કઈ ગયેલો, કાલે તારે આવવું જોઈએ કે નહીં. એ અભ્યાસો આવું નહીં કહી તમને. એ અભ્યાસો કહેશે ગમે તાર તું ચાલુ કર ભાઈ, તારી હેલ્પમાં અમે અવેલેબલ છે જ. બરાબર, ખિસ્સામાં લઈને ટ્યુશનને ફરવાનું. બરાબર, તમે બહુ દૂરથી અપડાઉન કરતા હોય તો શું કરવાનું, બસમાં તમે ચાલુ કરી દો જોવાનું, 1 કલાક પછી ઘરે પહોંચવાના તો એમાં જ એક ચેપ્ટર તો એક આખો કોન્સેપ્ટ તમારો પતી જાય. અને કે જેવું તેવું બી નહીં ભણાવતા. અને તમને એવું લાગતું હોય તો તમે યુટ્યુબ પર જાઓ, યુટ્યુબ પર શાખાના હિસાબો, આડતમાલના હિસાબો કમસે કમ 85,000 વ્યૂઝ છે. બરાબર છે, એટલે વિચાર કરો કે જ્યારે કોઈ લેક્ચર, કોઈ વિડીયો લેક્ચરને 85,000 વ્યૂઝ મળે એનો મતલબ કે કંઈક તો એમાં હશે. તમે એને જુઓ, શાખાના હિસાબોને જુઓ, લિક્વિડેટરના હિસાબો જુઓ. એમકોમના અમારા જે વિદ્યાર્થીઓ છે ગયા વર્ષે કે જે લોકોને અમે લાસ્ટમાં જેટલો આઈએમપી આપ્યો છે મોસ્ટ ઓફ બધું પૂછાયું છે અને એ લોકો બહુ જ ખુશ છે ને. અત્યારે એમકોમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો હું તો કહું છું એમકોમ અને ટીવાયના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધાને તમારે, આપણે એફઆઈના વિદ્યાર્થીઓને કહેવાનું છે કે બધા આપણી સાથે જોડાય. એકાઉન્ટની ફી પણ 250, સ્ટેટિસ્ટિકની ફી પણ 250, પણ ક્યાં સુધી, 15મી ઓગસ્ટ સુધી. બરાબર, ત્યાર પછી તમારી ફી 500 લઈશું અમે. ત્યાં સુધી બધા મોસ્ટ ઓફ એડમિશન આપણા થઈ જવા જોઈએ. બરાબર છે, અને આ બધું કોણે કરવાનું છે, સ્ટુડન્ટ તમારે જ કરવાનું છે. બરાબર, જેવી રીતે શરૂઆતમાં તમે હેલ્પ કરેલી એવી રીતે અત્યારે એફઆઈ બીકોમના વિદ્યાર્થી સુધી આ પહોંચાડો. બરાબર છે, કારણ કે એ લોકોને બિચારાઓને શું થશે, કોર્સ બદલાયો છે ને, ચોપડી બી નહીં મળવાની. એમકોમ વાળા તો બહુ સારી રીતે સમજશે, ચોપડી ના મળે તો કેવી હાલત થાય. બરાબર, એ લોકોને બિચારાને ચોપડી પણ નહીં મળવાની. બરાબર છે. તો સ્ટુડન્ટ સેમિસ્ટર 2નું આપણું 95% રિઝલ્ટ હતું. એવી રીતે બીકોમ સેમિસ્ટર 4નું 82% રિઝલ્ટ હતું. બીકોમ સેમ 6નું આપણું 90%. જો સેમ 4નું રિઝલ્ટ એટલા માટે ખરાબ આવ્યું છે 82%. આપણું તો બહુ સારું કહેવાય સ્ટુડન્ટ 82%. બાકી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓની કેટી આવેલી છે. બરાબર છે, 82% એટલે બહુ સારું કહેવાય. બરાબર છે, પરંતુ કહેવાનો મતલબ તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછશો ને ભાઈ એસવાયનું રિઝલ્ટ હોય તો કે યાર 2માં કેટી છે, કોઈ કે 1માં કેટી. એટલે તમે 10-10, 15-15 હજાર રૂપિયા ફીસ ભરો તો છતાં પણ જો કેટી આવતી હોય એની કરતાં તમે 500 રૂપિયામાં અહીં ભણો ને. બરાબર છે. આગળ જોઈએ સ્ટુડન્ટ તો એમકોમ સેમિસ્ટર 1, બરાબર, એનું 93% રિઝલ્ટ છે. બરાબર, એમકોમ સેમિસ્ટર 1માં 93% એટલે બહુ સારું કહેવાય. અને કેટલા બધા વિદ્યાર્થીઓ છે જેમના ડિસ્ટિંક્શન આવ્યા છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય સ્ટુડન્ટ, એક વસ્તુ બતાવું મેં તમને. જો આ જુઓ, આ શું છે, આ વસ્તુ શું છે, તો કે આપણા હાથ નીચે જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે, જે લોકોના સારા ટકા આવ્યા છે ને, ડિસ્ટિંક્શન ને બધા, એ લોકોને આપણે એવોર્ડ અપાવેલા. અને એ એવોર્ડ આપવા માટે કોણ આવેલા ખબર છે? આશિકી પિક્ચરનો પેલો હીરો, તમે આશિકી પિક્ચરમાં કયો હીરો હતો? રાહુલ રોય. આશિકી પિક્ચરનો હીરો રાહુલ રોય. પછી તારક મહેતા સિરિયલ તમે જોઈ હશે, બરાબર ને, એમાં પિન્કુ કરીને આવે છે તે, અને અબ્દુલ પેલો દુકાનવાળો, એને આપણે બોલાવેલા. જો આ અબ્દુલ છે, આ અબ્દુલભાઈ છે, આ પેલો રિંકુ છે, અને પેલા જે મેં તમને કીધું ને આશિકી પિક્ચરના હીરો, એ તો આશિકી એટલે જૂનું આશિકી, પાછું નવું નહીં સમજતા. એ લોકો આવેલા. આ બધા આપણા સ્ટુડન્ટો છે. જો આ એક સ્ટુડન્ટ છે, આ બધા સ્ટુડન્ટ આ જેટલા પણ દેખાય છે ને, આમાં પાછા શિક્ષકો પણ છે. જો આ મેચું છે ને, દેખાય છે. પછી આ નિકુંજ સર છે, આ હિરેન સર છે, આ સોનલ મેડમ છે, આ એડિટિંગ વાળા ભાઈ છે, આપણા જે એડિટ કરે છે ને એ દર્શન, આ આપણા કેમેરાવાળા કેમેરામેન છે, સ્ટુડન્ટ છે, બાજુમાં જ ઉભેલા છે. બરાબર છે, એ છે. રાહુલ સર બી હશે. જો આ સ્ટેટિસ્ટિક બનાવે છે રાહુલ સર. આ વિકાસ સર છે, બરાબર, આ વિકાસ સર બધું હેન્ડલિંગ કરે. તમે જે વાત કરો છો સૌથી વધારે આ સર હાથે. બરાબર છે. પછી બીજા એક મેડમ છે, પણ એ છે નહીં અંદર ફોટામાં, દિશા મેડમ કરીને છે. અને બીજા ઇન્દ્રજીત સર કરીને છે, જે બધું લીગલી વર્ક કરે છે. બરાબર. હા, તો આ બધાને જો આપણે આ રીતે ઇનામ પણ આપીએ છીએ સ્ટુડન્ટ. એટલે તમે પણ એવી મહેનત કરો ને કે આવતા વર્ષે જ્યારે આપણે એવોર્ડ આપવાનો થાય ને તો આ લોકોની જગ્યા પર તમે હોવા જોઈએ. બરાબર છે ને. ખાસ એફઆઈ બીકોમ વાળાને તો ખાસ જોડા 250 રૂપિયામાં એવોર્ડ લઈને જાઓ. બરાબર છે. આગળ આપણે જોઈએ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ એફઆઈ બીકોમ સેમિસ્ટર 1ની ફીસ કેટલી છે તે જોઈ લઈએ આપણે. તો કે એકાઉન્ટની ફીસ 400 રૂપિયા છે, પરંતુ તમે 15મી ઓગસ્ટ પહેલાં જો પરચેસ કરો તો ખાલી 250 રૂપિયા છે. સ્ટુડન્ટ આ વિડીયોને શેર કરજો ખાસ કરીને. બરાબર, એફઆઈ બીકોમના વિદ્યાર્થીઓ સુધી તો પહોંચાડજો જ. અને એમકોમ 1 પાર્ટ 1, બરાબર છે. પછી એસવાય ટીવાય બધાની જ આ વિડીયોમાં આપણે બધાની જ ચર્ચા કરવાની છે. તો બધા સુધી આ વિડીયો વધુમાં વધુ પહોંચે ને એટલું કરજો ખાલી. બરાબર. આપણે સ્ટેટની વાત કરીએ ને સ્ટુડન્ટ, 400 રૂપિયાની ફીસ છે. તમે અત્યારે લેશો તો ખાલી 250. તો વિચાર કરો સ્ટુડન્ટ, 2 સબ્જેક્ટ તમને 500 રૂપિયામાં મળી જશે. સ્ટુડન્ટ તમે ખાલી એક મૂવી, અત્યારે છે ને ગદર મૂવી આવવાનું છે નેક્સ્ટ મંથમાં, બરાબર, એ મૂવી જોવા જશો ને તોય તમે 500 રૂપિયામાં બગાડીને આવશો. અને 3 જ કલાકની મજા આવશે. અને આ 6 મહિનાની મજા 500 રૂપિયામાં કરવાની. 1 મહિનાની ફી 100 રૂપિયા પણ નહીં થાય. 89.9ની આસપાસ કદાચ થશે તમારી ફી. બરાબર, 1 મહિનાની. અને એટલી ફીમાં તમારે સ્ટેટ પણ તમારું કવર થઈ જશે અને એકાઉન્ટ પણ તમારું કવર થઈ જશે. બરાબર. અને એકદમ પરફેક્ટ પાછું કરાવીશું.
બરાબર. એકાઉન્ટ તો તૈયાર જ છે, સ્ટેટનો કોર્સ બદલાઈ ગયો છે તો એ આપણે નવું બનાવીશું, પણ જે બનાવીશું એ બેસ્ટમાં બેસ્ટ જ હશે. બરાબર. તો આ F5 બીકોમની વાત થઈ. આપણી જે 15 ઓગસ્ટ 2023 સુધી આ સ્કીમ ચાલુ રહેશે. બરાબર. ત્યાર પછી તમારે 800 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્યાર પછી સ્ટુડન્ટ આગળ આપણે વાત કરીએ બીકોમ સેમિસ્ટર 3ની ફી. જો તમે બીકોમ સેમિસ્ટર 3માં હોય તો તમે જો કોસ્ટ અકાઉન્ટ તમારે જોયું હતું હોય તો 700 રૂપિયામાં, અત્યારે 15મી ઓગસ્ટ સુધી ખાલી 600માં મળશે. કોર્પોરેટ 700 રૂપિયાનું છે એ 600 રૂપિયામાં મળશે. ટેક્સેશન 700નું છે એ 600 રૂપિયામાં મળશે. ઇકોનોમિક્સના 500 છે એ 400માં મળશે. BA 500 રૂપિયાનું છે એ 400 રૂપિયામાં મળશે. ટોટલ આ બધા સબ્જેક્ટ તમારે જોઈતા હોય તો 3100 રૂપિયા થાય, પણ એક સાથે તમે લેશો તો ખાલી 2600 રૂપિયામાં. પણ જો તમે 15મી ઓગસ્ટ પહેલાં લેશો તો ખાલી 2200 રૂપિયામાં તમને મળી જશે. તો સ્ટુડન્ટ સારું છે, 2200 રૂપિયામાં આટલા બધા સબ્જેક્ટ. બરાબર. અને જો તમારે સ્ટેટિસ્ટિક અલગથી લેવું હોય તો એ 600 રૂપિયા છે, પણ અત્યારે લેશો તો 500 રૂપિયામાં મળશે. ઇંગ્લિશ તમને 600નું છે, 500 રૂપિયામાં મળશે. બેન્કિંગ 500નું છે, 400 રૂપિયામાં મળશે. બરાબર છે. ચાલો, ત્યાર પછી સ્ટુડન્ટ આગળ આપણે જોઈએ તો ટીવાય બીકોમ સેમિસ્ટર 5ની આપણે વાત કરીએ તો એમાં એકાઉન્ટ છે ને એની ફી 700 રૂપિયા છે, અત્યારે લેશો તો ખાલી 600 રૂપિયામાં મળી જશે. ત્યાર ઓડિટિંગની ફી છે 650, અત્યારે લેશો તો 500 રૂપિયામાં મળશે. BRF 650 છે, અત્યારે લેશો તો 550માં મળી જશે. સ્ટેટિસ્ટિક સ્ટુડન્ટ 600 રૂપિયા છે, અત્યારે લેશો તો 500 રૂપિયામાં. પછી ઇંગ્લિશની ફી 600 રૂપિયા છે LTL, તો એ 500માં મળશે. ટોટલ બધા સબ્જેક્ટ જોડે લો તો 3200 રૂપિયા થાય, પણ હાલમાં લેશો તો તમને 2700 રૂપિયામાં મળશે. બરાબર છે. અત્યારે બધા સબ્જેક્ટ એક સાથે લઈ લો તો 2700 રૂપિયામાં તમને મળી જશે. આમાં બી તમે છે ને સ્ટુડન્ટ, આમાં તમે વિકાસ સર સાથે વાત કરી લેવાનું. 90 815 99 500 આ નંબર પર ફોન કરીને તમે ડિટેલ, હજુ વધારે ડિટેલ તમારે જોઈતી હોય ને એ તો તમે મેળવી શકો છો. પણ સ્ટુડન્ટ જો કોઈ વિદ્યાર્થી એવું વિચારતું હોય ને કે ભાઈ ઓનલાઈન કે પછી મોબાઈલ પર કે આપણે ના ભણી શકીએ તો એ વાત તદ્દન ખોટી છે સ્ટુડન્ટ. આપણું રિઝલ્ટ જોઈને તમને ખ્યાલ આવશે. અને હું તો કહું છું કે જે F5 બીકોમના વિદ્યાર્થીઓ છે એ તમારા સિનિયર સ્ટુડન્ટોને પૂછો એ અભ્યાસો શું છે, એટલે તમને ડિટેલમાં એ લોકો કહેશે. બરાબર છે. ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ એમકોમની વાત કરીએ તો એમકોમ સેમિસ્ટર 1ની ફી સ્ટ્રક્ચર એકાઉન્ટ 1, અકાઉન્ટ 2, અકાઉન્ટ 3 બધાની ફી 700 700 700 છે. અત્યારે તમને 600 રૂપિયામાં મળી જશે. ટોટલ થશે 1800. એક સાથે તમે પરચેસ કરશો તો એ 1500 રૂપિયામાં તમને મળી જશે. બરાબર છે. તો સ્ટુડન્ટ ખાસ હવે લાસ્ટમાં તમને કહેવા માગું છું સ્ટુડન્ટ કે પેપર સ્ટાઇલ બદલાઈ છે, ખાલી બીજું કંઈ બદલાયું નથી. એટલે તમારી વાંચવાની પદ્ધતિ ખાલી થોડી ચેન્જ કરવાની છે, પણ એનો મતલબ એ નહીં કે વાંચવાનું બંધ કરી દેવું. જે 15 માર્ક્સના ટૂંકા પ્રશ્ન પૂછવાના છે ને એને કારણે અમુક લોકો તો શું કરશે, સર હવે અમે આગલા દિવસે વાંચીને પાસ થઈ જઈશું. સ્ટુડન્ટ આ VNSU છે, યાદ રાખજો. જ્યારે MCQ બેઝ એક્ઝામ હતી ને ત્યારે બી ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થતા હતા. એ 15 માર્ક્સનું એવું પૂછશે ને કે તમને ખબર પણ નહીં પડે. બરાબર છે. પણ આપણે આપણી એપમાં એવા સવાલ બનાવીશું ને એવા સવાલ મૂકીશું કે જે તમને બેનિફિટ કરશે જ. બરાબર. તો અમારી સાથે જોડાશો તો તમે ઘણા બધા ફાયદામાં રહેશો. ચાલો મિત્રો, આવજો. બાય બાય.